વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. બિહારી રેસીપી પછી હવે સમય થયો છે બીજી રિજનલ રેસીપીનો. પણ એ શું છે એ જાણી લઈએ. યસ મેમ, તો આપણી સેકન્ડ રેસીપી શું છે? આપણી સેકન્ડ રેસીપી છે કોથમીર વડી. આ એટલે છે કે મહારાષ્ટ્રન વડી. આ છે ટી ટાઈમ સ્નેક. નહીં તો જે આપણને હંગર ભૂખ લાગી હોય ને સ્કૂલ કોલેજ થયા પછી કે ફટફટ બની જાય, તો આ એ છે કોથમીરથી બનાવેલી, વેરી હેલ્ધી. આને તમે સ્ટીમ બી કરી શકો અને આને તમે ડીપ ફ્રાય બી કરી શકો. તો આ તમારી જે ચટપટી ભૂખને રેસ્ટ કરવા માટે. અરે વાહ! તો આના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તમે એ જણાવી દો, પછી આપણે શરૂ કરીએ. કોથમીર, ચણાનો લોટ, આદુ મરચાંની પેસ્ટ, તલ, ચોખાનો લોટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું. આ રેસીપીને બનતા મેમ કેટલો સમય લાગશે? અને સ્ટીમ કરીને ફ્રાય કરતા ઓલમોસ્ટ 20 મિનિટ્સ. સ્ટીમ થતા થોડી 10 મિનિટનો ટાઈમ જોઈએ છે. ઓલરાઈટ, તો શરૂ કરીએ. યસ, ઓફકોર્સ. કોથમીરને ધોઈને સાફ કરીને ચોપ્ડ કરવાની છે. જેટલી તમે સારી ચોપ્ડ કરશો ને એટલું સારું આવશે એનું રિઝલ્ટ. આ 1 બોલ કોથમીર છે. એટલે આમાં મેઇન સ્ટાર ઇન્ગ્રેડિયન્ટ કોથમીર. જેટલી કોથમીર વધારે ને એટલો એનો ટેસ્ટ સુપર આવશે. ઓકે. ચણાનો લોટ અંદાજે જેમ જેમ આપણે લોટ બાંધશું ને એમ એમ આપણને જરૂર પડશે એવી રીતે. ઓકે. ચોખાનો લોટ ક્રિસ્પીનેસ માટે, એનાથી એ થોડું તેલ બી સોકી લેશે અને થોડું ક્રિસ્પી ટેક્સચર બી આપશે. ઓકે. આદુ મરચાંની પેસ્ટ. ઇન કેસ આદુ ન વાપરવું હોય અને જેને લસણ બહુ ભાવતું હોય તો તમે આદુ મરચાં લસણની બી કરી નાખો. મેં લસણ સ્કીપ કર્યું છે, પણ જેને લસણ ઇન્ટરેસ્ટ હોય એ લસણ નાખી શકે છે. ઓકે. તલ ક્રન્ચીનેસ માટે. બરાબર. આઈ થિંક આ પણ કોથમીર વડીની નિશાની છે. યા હળદર, લાલ મરચું તમારા તીખાસ પ્રમાણે. જેટલું સ્પાઇસી તીખું ચટપટું જોતું હોય તો હું થોડુંક ઓછું ખાઉં છું અમે લોકો, એટલે ઓછું નાખું છું. ધાણા જીરું થોડુંક આગળ પડતું નાખવાથી એમાં ટેક્સચર અને ટેસ્ટ બહુ સરસ આવે છે. ઓકે. સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. હવે આમાં બહુ પાણી નથી પાડવાનું, જસ્ટ આ મિક્સ થાય એટલું જ. સેજ વોટરી કે સેજ ભીનું રહે ને કે બહુ જ પાણી નાખવાની જરૂર નથી આમાં. આ લોટ બાંધીએ ત્યાં સુધી આપણે સ્ટીમર સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે એને સ્ટીમ કરવાનું છે. ઓકે. ફૂલ બોઇલ કરવાનું છે. ઓકે. અને આપણે જે અંદર લોટ નાખ્યું છે એમાં કોઈ પ્રમાણ છે? ના, આ કોથમીર કેવી છે સિઝનલ, કેમ કે આ વિન્ટરમાં જ બને છે. વિન્ટરમાં જે કોથમીર એકદમ ગ્રીન અને ફ્લેવર વાળી આવે, તો જેવી કોથમીર છે એના પ્રમાણે એમાં એટલું તમને જોઈએ છે. અને તમારો લોટ કેટલું પાણી લે છે, ચણાના લોટ અને ચોખાના લોટના ટેક્સચર ઉપર જાય છે. બરાબર. અત્યારે હું અંદાજે તમને ખબર પડે છે, હમણાં બતાવી દઉં છું. આપણે ચણાનો લોટ અને ચોખાનો લોટ યુઝ કર્યો છે. એના સિવાય કોઈ લોટ યુઝ કરી શકાય કે આ બે જ યુઝ થાય છે? આજકાલ વેરિએશન્સ બહુ થઈ ગયા છે આજે. I know. પણ ઓથેન્ટિક રેસિપી સાથે તમે છેડછાડ કરો, લાઈક તમારું નામ આરઝુ છે પણ તમે કોઈ ચેન્જ કરી દે તો યુ વોન્ટ લાઈક ઇટ, રાઈટ? તો મને લાઈક મારું એવું છે કે ઓથેન્ટિક રેસિપી સાથે, અને આ બધું વિન્ટર રેસિપી છે, સો અત્યારે જેટલું ખાશો એટલું ઇટ્સ ગુડ ફોર યોર હેલ્થ અને બેનિફિટ. પછી આ સીધું નેક્સ્ટ વિન્ટરમાં મળશે. ઇન કેસ તમને કોથમીર નથી ગમતી તો બચ્ચાઓને ખવડાવવા માટે તમે આમાં પાલક, સુવાની ભાજી બધું નાખી શકો છો. ઇવન તમે પાલક, સુવાની ભાજી, કોથમીર મિક્સ કરીને બી નાખી શકો છો. એટલે મમ્મીઓને જે ક્રેઝ હોય ને હેલ્ધી બચ્ચાઓને ખવડાવો છે, તો આ બચ્ચાઓ માટે બી બેસ્ટ છે. બરાબર. બહુ પાણી નથી નાખવાનું, જસ્ટ આને મિક્સ કરીને. આનો આવો ટેક્સચર હોવો જોઈએ. ઓકે. એટલે આને થેપી દેવાનું છે. બરાબર. અને ઇન કેસ પાણી વધારે પડી જાય, જસ્ટ તો થોડો ચણાનો લોટ અને ચોખાનો લોટ એડ કરી લેવાનો, એટલે એની રીતે એડજસ્ટ થઈ જશે. પણ ઓલમોસ્ટ આમાં થતું નથી. આ એકદમ મતલબ સુપરહિટ રેસીપી છે. બરાબર.
અને આમાં ખટાશ નાખવી હોય તો નખાય. જનરલી આ રેસીપીમાં નખાતી નથી, પણ ઘણા લોકોને થોડું ચટકટું ગળું ભાવે, પણ આમાં શુગર ઇઝ નોટ અલાઉડ, ઓનલી લેમન. એટલે તમને જેને કોઈને એમ હોય ને કે થોડું ખટાશ જોઈએ છે, થોડો ગરમ મસાલો એડ કરવો હોય, પણ બેસિકલી ઓથેન્ટિક રેસીપી છે. આમાં આટલું જ જાય છે, વેરી સિમ્પલ. સો આનો ટેક્સચર આવો હોવો જોઈએ. એટલે આને હાથેથી થેપી દેવાનું. બરાબર. ઓકે. હવે આ કોઈ બી ડીશ લ્યો, થાળી કે જે બી તમારા ઘરમાં, એને થોડું તેલ લગાવીને ગ્રીસ કરી લેવાની. બરાબર. અને સ્ટીમર ત્યાં સુધી થોડું ગરમ થવા દેજો. અને હવે આપણે આને આમાં સ્પ્રેડ કરી દઈએ. બરાબર. જેટલું તમે સરખું સ્પ્રેડ કરશો અને થોડુંક પાતળું રહેશે ને, બહુ જાડું નહીં, પાતળું બી નહીં, મીડિયમ, બરાબર. એટલું આની થીક બરફી જેવું કટ થશે. ઇવન ઘણા લોકો આમાં લોટ વધારે નાખીને એને રોલ કરી નાખે છે અને પછી એને ગોળ ગોળ કટ કરે છે, પણ બેસિકલી આવી રીતે જ બને છે. ઓકે. એટલે તમે બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈમાં થયા છો, Yes. એટલે મહારાષ્ટ્રીયન રેસીપી તમારા લગ્ન બિહારમાં થયા છે. અને હું છું ગુજરાતી, અને છો ગુજરાતી. વેરી એટલે ત્રણેય રિજનલ રેસીપી શીખીને જ મેં આ બધું શીખ્યું છે. પણ બેસિકલી આ બધી જ રેસીપી જે બી આપણી ભારતની રેસીપી છે, સ્પેશિયલી જે ઘરગુતી રિજનલ રેસીપી, એ બધી જ હેલ્ધી છે. Yes. તમે માપમાં કંઈ બી ખાઓ તો તમને કંઈ જ ન થાય, પણ વિન્ટર્સ અને સમર પ્રમાણે ખાવાનું. લાઈક પ્રિઝર્વેટિવ ફૂડ્સ કે આ વિન્ટર રેસીપી છે, હા. એટલે વિન્ટર્સમાં તમે એને જેટલું કન્ઝ્યુમ કરશો ને એટલું તમને સમર્સમાં સારું રહેશે. આ બહુ જ ઠંડક દે પેટને. જી. ડન. હવે આ ગરમ થાય એટલે આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈએ. ઓકે. સ્ટીમર થઈ ગયું છે, પાણી ઉકળી ગયું છે. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ. ઓકે. અને આને ફાસ્ટ ગેસ પર રાખવાનું છે. લગભગ કેટલી મિનિટ માટે 10 થી 15 મિનિટ. ઓકે. વચ્ચે એકવાર ચેક કરવાનું, જો છરી ક્લીન નીકળે તો દેટ મીન્સ કે આ રેડી છે. ઓકે. તો અત્યારે આને કમસે કમ 10 મિનિટ પર ફાસ્ટ ગેસ, અને પછી એકવાર ચેક કરી લેવાનું. ઓકે. દસ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. ઓકે. નાઇફ ક્લીન છે તો ડન. હવે આપણે એને કાઢી લઈએ. ઓકે. આને થોડીક વાર ઠંડુ થવા દેવે, અને એને પછી અગર તમને ખાવું હોય તો યુ કેન હેવ લાઈક ધીસ સ્ટીમ કરીને. નહીં તો આને ડીપ ફ્રાય કરીને ખાવાની બહુ જ મજા આવે છે. Okay. તો આને હવે આપણે 5-10 મિનિટ રેસ્ટિંગ ટાઈમ આપીએ, કેમ કે આને અગર ગરમ ગરમમાં કટ કરશો ને તો આખો લોટ થઈ જશે. બરાબર. એટલે આના પીસીસ કટ નહીં થાય. 10 મિનિટનો આને રેસ્ટિંગ ટાઈમ છે, કેમ કે આ થોડું ઠંડુ થવા દો, અને પછી આપણે એને ડીપ ફ્રાય કરીએ. હવે આ ઠંડુ થઈ ગયું છે મેમ, તો હવે આપણે આને કટ કરીશું. યસ. આમાં તો તમારે જેવા શેપ્સ આપવા હોય, જેવા શેપ્સ આપવા હોય અને જેવી થિકનેસ તમને રાખવી હોય, થોડી થીક અને હોય ને તો ખાવામાં થોડી મજા આવે છે. બહુ પાતળી મજા નથી આવતી, એટલે સેજ થિકનેસ હશે ને તો બહુ મજા આવશે. આને તમે આવી રીતે સર્વ કરી શકો. જેને સ્ટીમ ખાવું હોય, વેરી હેલ્ધી, અને ફ્રાઈડ ખાવું હોય તો પછી આને મીડિયમ ગેસ ઉપર આપણે ફ્રાય કરી લઈએ. નાઇસ. ઓકે. આપણે ઓલરેડી તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ છે, અને સ્લો ફ્લેમ પર આપણે fry કરવાનું છે. મીડિયમ, સ્લો ટુ મીડિયમ, બહુ ફાસ્ટ નહીં તો બળી જશે. ચેક કરી લઈએ. તેલ થઈ ગયું છે.
અને થોડું ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી કરવાનું છે. ઓકે. અને આને બહુ આપણે સ્ટર નથી કરવાનું, નહીં તો પછી કોથમીર બધી છે ને ધીમે ધીમે બહાર આવી જશે. એટલે આને થોડુંક થવા દેવાનું છે. સહેજ જો આવી રીતે ઉપર આવવાનું સ્ટાર્ટ થઈ જશે. બસ 5 મિનિટ અને આ થઈ જશે રેડી. થઈ ગયું છે. આવી રીતે જ આપણે બાકીની બધી ફ્રાય કરી લઈએ. ઓકે. આપણી કોથંબીર વડી ઓલમોસ્ટ રેડી છે મેમ. યસ, રેડી. હવે આપણે એની પ્લેટિંગ કરીએ. યસ. સરસ એકદમ ક્રિસ્પી લાગે યસ છે. યસ. અને બેસ્ટ છે ટમેટો કેચઅપ સાથે ખાવાનું, અને મસ્ત કડક આદુ વાળી ચા, તો તમારો સાંજનો બધો થાક ઉતરી જશે. યસ. તો આરઝુ, કોથિંબીર વડી મરાઠીની એક સ્પેશિયલ ડિશ ઇઝ રેડી. થેન્ક યુ સો મચ મેમ. આજે તમારી સાથે ખરેખર ખૂબ મજા પડી. આ 2 રિજનલ રેસિપીઝમાં અમને કંઈક નવું જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. આજના એપિસોડમાં તમને શેમાં સૌથી વધારે મજા પડી મને કહેજો. આ બિહારી રેસિપી કાં તો મહારાષ્ટ્રીયન રેસિપી તમે ઘરે ટ્રાય કરવાના હોવ તો એ રેસિપીનો ફોટો અમને જરૂરથી મોકલી આપજો. સ્ક્રીન પર એક નંબર આપ્યો છે, એ નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો અથવા સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર પત્ર પણ લખી શકો છો. આજના એપિસોડમાં બસ આટલું જ. હું છું આરઝુ. તમને ફરી મળતી રહીશ આ જ સમયે મંડે ટુ ફ્રાઈડે 2 PM. સ્વાદની સફરને તમે જોતા રહો. થેન્ક યુ સો મચ.